નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે પ્રિતેશ। ઉમરગામ તાલુકામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બિન રાજકીય તરીકે ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। રાજકીય આદિવાસી સમાજના સંગઠનો એક સંપ થઈ માંડા લાઇબ્રેરીથી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા કાઢી સરીગામ બાયપાસ પર ભગવાન સમાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ પહોંચ્યા હતા। આદિવાસી દિવસ હવે એવું કહેવાય છે કે તમારા જે બે ગ્રુપની અંદર થઈ ગયો છે અને આદિવાસી સમાજ માટે જે છે તે કયા પ્રકારના એક સંઘર્ષની બાબતો છે? સૌપ્રથમ તો હું આજે વિશ્વ આદિવાસી દિવસ છે તો મારા સમાજને શુભકામના આપીશ। ખરેખર તો રાષ્ટ્રીય સંયુક્ત સંઘે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલા માટે જાહેર કરેલો છે કે એ દિવસે આદિવાસીની સંસ્કૃતિ, આદિવાસી રોજગારી, આદિવાસી સમાજના માટે જળ, જમીન, જંગલ, શિક્ષણ, પ્રદૂષણ હોય કે પછી આરોગ્ય હોય એવા તમામ મુદ્દા ઉપર આદિવાસી સમાજ એક થાય, ભેગો થાય અને એ દિવસે ચર્ચાઓ કરીને એનો જે પ્રશ્નો છે એનો હલ થાય તેના માટે ભેગા થાય છે। તો ખરેખર આજે તમે જે સવાલ પૂછ્યો છે તેના માટે હું જવાબ આપીશ કે ઉમરગામ તાલુકામાં પ્રદૂષણ એટલા મોટા પાયા પર વધી ગયું છે। કરજ ગામમાં લાલ પાણી જે નીકળે છે તે મુદ્દા પર હું કહીશ કે ખરેખર તો જે અહીંયાના ધારાસભ્ય છે રમણલાલ પાટકરે ખરેખર અમને કરજ ગામ સાથે અમારા લોકોના લાલ કરી દીધા છે। તો અમે જ્યારે ભેગા થયા છે તે અમારા આ પ્રશ્નો સદંતર છે। આજના ભાગલા વિશે જે રેલી છે અહીંયા થવાની છે એ બાબતે અહીંયા ભાગલા પાડવામાં આવ્યા છે તો એ બાબતે શું કહેશો? ખરેખર તો કોઈ ભાગલા પડ્યા નથી। ગુજરાત સરકારનો એક કાર્યક્રમ છે જે ચાલુ સરકારના લોકો કરી રહ્યા છે અને અમે જે ખરેખર આદિવાસી સંસ્કૃતિની અને આદિવાસી સમાજની જે વાત કરે છે એ લોકો એક થઈને બધા સાથે મળીને અમે અમારી સંસ્કૃતિ બચાવવા, અમારા હક અધિકારની વાતો કરવા માટે આજે ભેગા થયા છે અને ચર્ચા કરીને અમે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા પાસે દર્શન કરીને અમે ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા બેસાડેલી છે ત્યાં સુધી શાંતિથી જઈશું। અમારા નારાઓ બોલતા બોલતા અમારા સંસ્કૃતિના ગીતો ગાતા ગાતા જઈશું। જમીનો વેચાઈ રહી છે અને હવે એમને સંઘર્ષ કરવો પડે છે તો એ કયા પ્રકારની બાબત છે? ઉમરગામ તાલુકામાં કદાચ એવી પરિસ્થિતિ હમણાં આવી રહી છે કે આદિવાસી પોતાને સમજતો જ નથી। આવી ગંભીર પરિસ્થિતિ કેમ કે આ આદિવાસી એટલા અમે અહીંયાના મૂળ રહેવાસી છે, અમે અહીંયા નાગરિક નથી, અહીંયાનું મૂળ અમારે છે, પેઢી તે પેઢી અમારે રહી ગઈ। આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે અહીંયા જલ, જંગલ, જમીન જે અમારા પર અમે એના પર નિર્ભર હતા એ અમારી છીનવાઈ જતી છે। બહારના લોકો વાડી ઘડી આવીને વિસ્થાપિત થવાના કારણે અમારા હકો છીનવાય છે। અમારા કાયદા જે સરકારના સંવિધાનમાં 5મી ને 6ઠ્ઠી અનુસૂચિને પૈસા એકના રૂપે જે અમને આપ્યા છે એની તદ્દન એકદમ ઝીરો ઉપર શૂન્યતા પર એની કાર્યવાહી છે। કોઈ અરજી ઉપર આ કાર્યવાહી નથી, કંઈ નથી થતી ને ધીરે ધીરે જ્યારે રોજગારીની વાત આવે તો 2000 ઉપર ફેક્ટરી છે। હજુ અમારો 80% જે સમાજ છે એ કોન્ટ્રાક્ટ બેસિસ પર જ કામ કરે છે। હજુ પણ એક માણસને વેતન 8000નું જે 8 કલાકની જે નોકરી છે એ 10,000નો પર કે 12,000નો પર પગાર નથી મળતું ને એના રૂપે અમને શું મળે છે? તો અમારા જે ખાંગડાઓ, નાળાઓ છે એમાં ગટરનું પાણી, કેમિકલનું પાણી, અમારા પ્રદૂષિત હવા, અમારા જે ડુંગરો ખદા કરતા છે ને શહેરીકરણ આવવાના કારણે અમારું વિસ્તાર જે ગામડું છે અમારું વતન છે એ વતન ધીરે ધીરે નષ્ટ થતું છે।